આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ કઠોળના શાકને વધુ ટેસ્ટી ગ્રેવીવાળું કેવી રીતે બનાવવું, જેથી એનામાંનો વઘાર એટલે કે પાણી છૂટું ન પડી જાય અને કઠોળ પણ છૂટા ન પડી જાય. તો અત્યારે મેં આ મિક્સ કઠોળ લીધા છે, જે ઝીણી સાઇઝના આવે છે એ છે. એનામાં ચોળા, મઠ, મગ બધું છે. તમે અહીંયા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકો છો. તો કઠોળને મેં પહેલાં પાણીમાં પલાળી લીધા હતા, પછી એ પાણી કાઢી કુકરમાં મેં આની 2 થી 3 વિસલ મારી લીધી હતી. બાફતી વખતે જ મેં આની અંદર મીઠું નાખી દીધું હતું. તો આટલી પ્રોસેસ તમારે સેમ કરી લેવાની છે. અહીં એક એક દાણો આપણો છૂટો થયો છે. જ્યારે આ રીતના ઝીણા કઠોળ તમે બાફો ત્યારે એનામાં સીટીનું પ્રમાણ ઓછું કરવાનું હોય છે, કારણ કે આ ફટાફટ ચડી જતા હોય છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. ગ્રેવી કરવા માટે મેં અહીંયા 4 નંગ જેટલી ડુંગળી ને 3 નંગ જેટલા ટમેટાને બાફી લીધા છે. ટમેટાની સ્કિનનો ભાગ છે ને એને આપણે કાઢી લઈશું અને બંનેની અલગ અલગ આપણે પ્યોરે કરી લઈશું. તમે અહીં ચોપરમાં એને જાડું જાડું ચોપ પણ કરી શકો છો, એટલે કે થીક ગ્રેવી પણ બનાવી શકો છો. તો કઠોળ આપણે જ્યારે કુકરમાં બાફીને ત્યારે અંદર બાઉલ કે વાટકો મૂકી દેવાનું ને એની અંદર સેપરેટલી તમારે મૂકી દેવાનું, એટલે સ્ટીમ થઈ જશે. અહીં બંને વસ્તુને સ્ટીમ કરીને લેવાનું પાછળનું કારણ એ છે કે બંનેની કચાશ દૂર થઈ જાય છે અને ગ્રેવી છે ને ખૂબ સરસ તૈયાર થઈને આવે છે. જ્યારે તમે સીધા સાતડો છો ત્યારે ઘણીવાર ટમેટા કે ડુંગળીની કચાશ રહી જતી હોય છે, પાછળથી પાણી પણ છૂટું પડી જતું હોય છે અને એની કચાશનો સ્વાદ પણ આવતો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીંયા એને જાડું આવી રીતે પ્યોરે બનાવી લીધી છે. હવે જાડા તળિયાવાળું વાસણ લીધું છે અને એનામાં આપણે તેલ નાખીશું. તો અહીંયા મેં તેલ થોડુંક વધારે લીધું છે, 5 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. તેલની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. અહીં તેલ ગરમ થઈ ગયું હતું એટલે 1.5 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, થોડીક હિંગ નાખી છે. વઘાર સારી રીતે ચટકી ગયો છે એટલે ગેસની ફ્લેમને આપણે પહેલાં સ્લો કરી દઈશું અને આ સમયે આની અંદર પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે એટલે અહીંયા ડુંગળી ટમેટાના માપનું જ નાખ્યું છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1.5 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે. 1 ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખી છે. ત્યારબાદ તૈયાર કરેલી જે ડુંગળીની પેસ્ટ છે એ નાખી દઈશું. હવે ડુંગળીની પેસ્ટ નાખી છે એટલે આપણે મસાલા નહીં પડે ને આવી રીતે વઘારમાં થોડાક મસાલા કરી લેવાથી શાકનો કલર છે ને ખૂબ જ નિખરીને આવે છે. અહીં તમે જોઈ શકો છો. અહીં મસાલાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ ઘરના 5 થી 6 વ્યક્તિઓને શાક પૂરું થાય ને એટલું તૈયાર થાય છે. તો આ પદ્ધતિથી તમે કોઈ પણ કઠોળનું શાક વઘારી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનશે, ખૂબ જ લબાબદાર બનશે અને આનામાંથી ક્યાંય પણ તમારું પાણી છૂટું નહીં પડે. અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટમેટાને આપણે બાફીને લીધું છે એટલે થોડી વારમાં જ એનું સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડશે. હવે અમે તીખાશ માટે 3 લીલા તીખા મરચાં લીધા છે. લવિંગિયા મરચાંનો ઉપયોગ કર્યો છે. કશ્મીરી મરચાંથી ફક્ત કલર આવે છે, શાકમાં થોડીક તીખાશ હશે તો ખાવાની પણ મજા પડે છે. સારી રીતે આપણે કૂક કરી લેશું અને તમે અહીંયા જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે, પણ હજી આપણે આને ઢાંકીને પકવીશું જેથી મસાલા પ્રોપર ચડી જાય. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લીધું હતું અને આ રીતે તેલ સેપરેટ થાય ત્યાં સુધી આપણે એને પકવી લીધું છે. તો જોઈ શકો છો સરસ મજાનું તેલ સેપરેટ થઈ ગયું છે. મસાલા પણ સરસ મજાના પાકી ગયા છે. હવે જ્યારે તમે ડુંગળી અને ટમેટાને સીધા સાતડો છો તો એને પકવતા પણ ખૂબ જ વાર લાગે છે, તેલ છૂટું પડતા પણ ખૂબ જ વાર લાગે છે. જ્યારે મસાલા પ્રોપર પાકતા નથી તો શાકનો ટેસ્ટ પણ નથી આવતો. હવે આ સમયે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીશું. આ કાચું બેસન છે. બેસન નાખવાથી શાકમાંથી છે ને પાણી છૂટું નહીં પડે, થીક ગ્રેવી આપણી તૈયાર થશે. તો ધાબા ઉપર છે ને આ બેસન ઉમેરવામાં આવે છે પંજાબી સબ્જીઓમાં કે પછી આવી રીતે કોઈ બી શાકમાં, જેથી ગ્રેવી છે ને એની થીક હોય છે, પાણી છૂટું નથી પડતું. થોડુંક બેસન ઓછું લાગી રહ્યું હતું એટલે 1/2 ટેબલ સ્પૂન જેટલું બીજું બેસન નાખ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની ગ્રેવી આપણી તૈયાર થઈ છે. હવે આ સમયે આની અંદર દહીં નાખીશું. આ દહીં બહુ ખાટું પણ ન હોવું જોઈએ ને બહુ મોડું પણ ન હોવું જોઈએ, અને ઘાટું દહીં હોય તેવી પસંદગી કરવાની. તો 2 ટેબલ સ્પૂન જેટલું મેં દહીં નાખ્યું છે. દહીં નાખવાથી કઠોળનો શાકનો ફ્લેવર ઇન્હાન્સ થઈને આવે છે. તમે અહીંયા જોઈ શકો છો દહીં નાખ્યા પછી ગ્રેવીનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. આનાથી ક્રીમીનેસ પણ એડ થાય છે. તો સરસ મજાનું આપણે સાતડી લીધું છે ને ક્યાંયથી પણ આપણું દહીં ફાટ્યું નથી, તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે ટેક્સચર જુઓ ગ્રેવીનું, એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી છે, થીક છે અને ક્યાંયથી પણ આપણું પાણી છૂટું નથી પડ્યું. તો બસ આ પેસ્ટ આપણી તૈયાર છે. આ સમયે આની અંદર આપણે જે ટમેટાની પ્યોરે કરીને રાખી હતી ને એ નાખી દઈશું. મસાલા પણ આપણે અમુક નાખી દીધા છે, બાકીના મસાલા આપણે પાછળથી નાખીશું. અહીં તમે જોઈ શકો છો કે કેટલી સરસ ગ્રેવી આપણી તૈયાર થઈ છે.
આ ટેકનિકથી તમે પંજાબી સબ્જી પણ બનાવી શકો છો. હવે આ સમયે આની અંદર 2 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું, 1 ટેબલસ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું અને થોડીક કોથમીર નાખીશું. કસૂરી મેથીથી કઠોળમાં ખૂબ જ સારો ફ્લેવર આવે છે અને મેથી છે એટલે ડાયજેશન પણ સુધારે છે. અહીં તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી સરસ મજાની થઈ ગઈ છે. ઢાંકણ ઢાંકીને ફરી પાછું આપણે 3 મિનિટ સુધી થવા દીધું હતું એટલે ટમેટા પણ છે ને સરસ મજાના મસાલા ચડી જાય. અહીં તમે જુઓ તેલ બધું છૂટું પડી ગયું છે, ગ્રેવીનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યું છે અને બેસન છે ને એ પણ કૂક થઈ ગયો છે એટલે બેસનની કચાશ પણ આપણે નહીં આવે. હવે આ સમયે આની અંદર બાફેલા કઠોળ નાખી દેવાના. તો આ મેં 250 ગ્રામ જેટલા કઠોળ લીધા હતા, જે મિક્સ કઠોળ આવે છે એને પાણીમાં પલાળી લીધા હતા. અહીં તમે જોઈ શકો છો. હવે આ સમયે શાક મને થોડુંક ઠીક લાગી રહ્યું હતું એટલે હું આની અંદર ગરમ પાણીનો ઉપયોગ કરી રહી છું. ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરવાનો, એનાથી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને પરિણામે શાકના ટેસ્ટમાં પણ ફરક પડે છે. ગરમ પાણી નાખશું એટલે શાક પણ ફટાફટ થશે અને ટેસ્ટ પણ બેલેન્સ રહેશે, કારણ કે ટેમ્પરેચર એનું ડાઉન નહીં થાય. અહીં તમને જેટલી ગ્રેવીવાળું પસંદ હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું. હવે પાણી ઉમેરેલું છે એટલે ફરી પાછું ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દીધું છે. એટલે આ રીતનું તેલ સેપરેટ થઈ જશે અને મસાલા છે ને એ કઠોળની અંદર ચડી જશે. હવે આ શાક છે ને ભાત સાથે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે રોટલી, ભાખરી, પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. છેલ્લે આની અંદર આપણે થોડોક ગરમ મસાલો નાખીશું. તો 1/2 ટીસ્પૂન જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે. આ નાખવું ઓપ્શનલ છે, પણ છેલ્લે નાખશો તો શાકમાં સુગંધ સરસ આવશે. તો છે ને એકદમ જોરદાર ટેકનિક. તો આ ટેકનિકથી ક્યારે તમે શાક ન બનાવ્યું ને તો અચૂકથી બનાવજો, તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.